કરબલાના અમર શહીદોની યાદમાં ખોજા સમાજના ભાઈઓએ આગ પર ચાલી માતમ મનાવ્યો હતો। કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન તથા તેના 72 સાથીઓએ વહોરેલી શહાદતની યાદમાં મોહરમનું પર્વ મનાવાય છે। મોહરમની ઉજવણી પૂર્વે આસુરાના દિવસે ખોજા સમાજના ભાઈઓ દ્વારા ખંડકની વિધિ યોજાઈ હતી। ખંડકની વિધિ દરમિયાન ખોજા સમાજના ભાઈઓએ આગ પર ચાલી માતમ મનાવ્યો હતો। શહેરના આંબાચોક ખોજાવાડ ખાતે યોજાયેલ ખંડકની વિધિ દરમિયાન ખોજા સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે 8 મોહરમની રાતે વર્ષોથી ખંડકનું આ માતમ કરીએ છીએ। આ માતમ જે છે એ કોઈ શારીરિક તકલીફ પહોંચાડવા કે શારીરિક તકલીફ માટેનું નથી, પણ ઇમામ હુસૈનની સાથે જે શહીદોએ કુરબાની આપી હતી એનો ગહેરો ગમ, મોહબ્બત અને એને યાદ કરવા માટે અમે બનાવીએ છીએ। ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જે પેગામ આપ્યો, જે ઇન્સાનિયતની માટે જે આ જંગ લડી હતી એની યાદમાં અમે આ બધો પ્રોગ્રામ બનાવીએ છીએ। અને ઇમામ હુસૈને જે અમને આ કરબલા જે છે એ ફક્ત એક ધર્મ માટે કે સામૂહિક માટે નથી, પરંતુ એક ઇન્સાનિયતનો પેગામ છે કે ઝુલ્મની સામે કદી ઝૂકવું નહીં અને હક સાથે હંમેશા ઊભું રહેવું। આગ ઉપર ચાલવાનું મહત્ત્વ એ છે કે જ્યારે કરબલામાં આશુરાના દિવસે જ્યારે યઝીદ ખૈમા જલાવ્યા હતા, ત્યારે જે અમારા ચોથે ઇમામ અલૈહિસ્સલામ લોકોને એ ખૈમાના જલાવવામાંથી લઈને નીકળ્યા હતા, તો એક એનો અહેસાસ કે ભાઈ આ રીતે આપણા જેને માનીએ છીએ એ લોકોની ઉપર આવો જુલ્મ થયો હતો, તો એનો એક અહેસાસ નો पैगाम जैसे एनी याद माटे आ बनावे। मौला हुसैन अलैहिस्सलाम की याद में ये प्रोग्राम हो रहा है, ये कार्यक्रम हो रहा है। इसका मकसद ये है कि लोगों तक इंसानियत का पैगाम पहुँचे। और आप देखिए कि हमारे छोटे छोटे बच्चे पानी की सबील लगाए हुए हैं कि जो सबको पानी पिला रहे हैं, कोई प्यासा न रहे। और ये मौला हुसैन अलैहिस्सलाम की जो मोहम्मद मुस्तफ़ा के नवासे थे, उन्होंने जो कुर्बानी दी थी करबला में इंसानियत को बचाने के लिए दी थी, आज उसी इंसानियत का पैगाम इस अज़ादारी के ज़रिए दुनिया को दिया जा रहा है।